નડિયાદ પેલા તો ઘરમાં 100 રૂપિયા વાપરા લઈ ગયો ને, હવે પેલા છોકરા હારી શરદી લઈ ગયો ને તોય સારું છે. તો મિત્રો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે હું આવી ગયો છું કારખાનેથી ઘેરે, ને ઘેરે આવતા તમારે છે ને આવું જોવા મળે છે. જુઓ અમારા ભાઈ છે ને, હું આવું ને એટલે બધુંય રેણ વિખન કરીને બેઠા હોય. કોણે બધું આ કરવાનું કીધું? આ કોણે કર્યું? એ આ બધું કોણે કર્યું? કોણે વેર્યું આ બધું? યુવાન છે બધું આવું બધું હોય ને ત્યારે આ બધા રમકડા ગામ રેણી વિખંડ કરી નાખે તો જ એ સરખો રહે. ને જો અહીંયા અત્યારે રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે, કારણ કે અમે જ્યારે આવો ત્યારે જ રાંધવાનું થાય. ભાઈને રાખવાનું હોય ત્યારે રાંધવા દે, નહીતર તો એ રાંધવા ન દે, એવું છે. ને અહીંયા કાકા જો કાકા નાના થઈ જાય ને હાર્યો હે કારખાનેથી તો આવું બધું હોય. ને મારા ભાઈ પાસે કેટલી કેટલી વસ્તુ છે. જો એક આ છે 4 વ્હીલ છે, પછી બીજું લીધું છે કે હેલિકોપ્ટર લીધું છે, વિમાન છે, પછી બીજું એક અહીંયા છે ટ્રેન નું એન્જિન છે, બીજી એક 4 વ્હીલ તો જો હકારે એન્જિન 4 વ્હીલ ક્યાં છે બેટા? બતાવી દો. તો હાલો મિત્રો બધે જમવા આવી જાવ. ને જમવામાં કઈક જો અત્યારે અમારે આવું છે, રોટલાનું શાક છે અને વઘારિયા ભાત છે, અને આ છે ઘોળવું. અમારે સુરતમાં ઘોળવું મળે આ રીતનું. ઘોળવું જ કેવાય એલા ભાઈ. તમારી બાજુ હું કેતા હોય ને જરાક કોમેન્ટ કરી દેજો. ને અત્યારે તો અહીંયા બહાર વરસાદ પડે છે ને મસ્ત મસ્ત ગરમા ગરમ જમવાનું છે, એટલે કાંઈ ઘટે જ નહીં, મજા જ આવી જાય. ગરમા ગરમ જમવાનું હોય ને બહાર વરસાદ વરસતો હોય, બહુ મજા જ આવે. તો હાલો હવે થોડુંક જમી લઈ. આ વખતે વિચારું છું કે રક્ષાબંધનમાં બેન ને કઈ ગિફ્ટ લઈ દઉં એમ. શું લેવા? હમણાં ઓલી નવી એક્સેસ નથી નીકળી, એમ થાય કે એક્સેસ લઈ લઉં નવી. તો તારો શું પ્લાન છે? મારો ઓલો આઈફોન 18 નથી નીકળ્યો હમણાં, પ્રો મેક્સ, એ લેવાનો વિચાર છે યાર થોડો થોડો. પેલા છોકરા હારી શરદી લઈ ગયો ને તોય સારું છે, પછી એક્સેસ લે. બાપ રે! નડિયાદ પેલા તો ઘરમાં 100 રૂપિયા વાપરા લઈ ગયો ને, એ દઈ દે તોય સારું છે, પછી આઈફોન બાઈફોન લઈશું. એક વાત મળે હાવ ધ્યાન ના હામ. बाप रे! मतलब वो अलग ही लेवल का થોડુંક વધી ગયું ને भाई 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 क्या વધારે અનુભવ